યુનિટ 1 વાર્તા સાંભળો. ફ્રોમ જંક ટુ જોએ. રાધા, એક સ્કૂલની છોકરી, ઉદાસ બેઠી હતી. તે પોતાનું લંચ બોક્સ ભૂલી ગઈ. એટલામાં એક પરી દેખાઈ. રાધા પરીને જોઈને આશ્ચર્યચકિત થઈને, વાહ! એક પરી! પરી, હા, તું કેમ ઉદાસ છે? રાધા, મારી પાસે મારો લંચ બોક્સ નથી. પરીએ તેની જાદુઈ લાકડી લહેરાવી અને અચાનક રાધાની સામે 5 રંગબેરંગી લંચ બોક્સ દેખાયા. રાધા, આશ્ચર્યચકિત, આ શું છે? પરી, આ તમારા માટે નાસ્તા છે. રાધા, મને ખૂબ ભૂખ લાગી છે. ઉત્સાહથી પહેલું બોક્સ ખોલ્યું. ગાજર. મને તે ગમતું નથી. મને પિત્ઝા જોઈએ છે. મારે ગાજર કેમ ખાવું જોઈએ? પરી, ગાજરમાં વિટામિન અ હોય છે. તે તમારી આંખોને તેજ બનાવશે. રાધાએ નિસાસો નાખ્યો અને બીજું બોક્સ ખોલ્યું. રાધા, પાલક. પરી, હા, તે તમને મજબૂત બનાવે છે અને તમને ઘણી શક્તિ આપે છે. રાધાએ ભવા ચડાવીને કહ્યું. રાધા, મને બર્ગર જોઈએ છે. ત્રીજા બોક્સમાં શું છે? પરી, સફરજન. તેમાં તમારા પેટને ખુશ રાખવા માટે ફાઇબર હોય છે. રાધાએ ચોથો ડબ્બો ખોલ્યો અને નિસાસો નાખ્યો. રાધા, ઓહ, ના. કઠોળ. પરી, હા. કઠોળ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. છેવટે, રાધાએ છેલ્લું બોક્સ ખોલ્યું. રાધા, નારંગી. કેમ? પરી, નારંગીમાં વિટામિન સી હોય છે, જે તમને બીમાર થવાથી બચાવે છે. રાધાએ બળતા કહ્યું. રાધા, પણ મને નૂડલ્સ, બર્ગર અને પિત્ઝા જોઈએ છે. તમે તે કેમ નથી લાવતા? પરી, તે ખોરાક તમારા સ્વાસ્થ્યને નબળો પાડે છે. ફળો, શાકભાજી, કઠોળ અને અનાજ સ્વસ્થ છે. રાધાએ એક ક્ષણ માટે વિચાર્યું. રાધા, ઠીક છે, હું તે ખાઈશ. પણ શું હું ક્યારેક પિત્ઝા ખાઈ શકું છું? પરી હસતી, આંખ મીચતી અને હવામાં ઉડી ગઈ. રાધાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. રાધા તેની પાછળ દોડી અને પલંગ પરથી પડી ગઈ. તે જ ક્ષણે તેની આંખો ખુલી ગઈ. રાધા, હસતા, ઓહ! આ તો ફક્ત એક સ્વપ્ન છે.